નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. દોસ્તો, એક એવી ઘટના જેણે અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓના દિલમાં ભરી ભય પેદા કરી દીધો છે. અમેરિકા, જ્યાં મહેનતનું મૂલ્ય છે, જ્યાં દરેક ભારતીય પોતાનું સપનું પૂરું કરવા ગયો છે. શું તે ભૂમિ હવે સલામત નથી રહી? વાત છે જોર્જિયાની. એક ગેસ સ્ટેશન, દિવસ રાત મહેનત કરીને પોતાનો ધંધો જમાવનાર એક ગુજરાતી હિતેશ પટેલ, અને પછી અચાનક કાળો માસ્ક પહેરીને એક લૂંટારું ત્રાટકે છે. નહીં કોઈ વાતચીત, નહીં કોઈ દયા, સીધી માથા પર બંદૂક. જીવ કે જિંદગીની કમાણી. હિતેશભાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો. બંદૂકની અણીએ તેમણે પોતાની બધી રોકડ લૂંટારુના હવાલે કરી દીધી. લૂંટારું પૈસા લઈને છૂમંતર થઈ ગયો અને પાછળ છોડી ગયો માત્ર ડર, આઘાત અને સીસીટીવી ફૂટેજ. યાદ કરો, થોડા સમય પહેલા જ એક ગુજરાતીની નિર્મમ હત્યા થઈ હતી, અને હવે આ લૂંટ. શું અમેરિકન માટી પર વસતા આપણા લોકો માટે કાયદો અને વ્યવસ્થાનું કોઈ મૂલ્ય નથી રહ્યું? આ લૂંટારું માસ્ક પહેરીને આવ્યો હતો, પોતાની ઓળખ છુપાવીને આવ્યો હતો. શું અમેરિકાની આધુનિક પોલીસ આ માસ્ક પાછળના ચહેરાને શોધી શકશે? શું સરકારી તંત્ર આરોપીને ઝડપવામાં સફળ થશે? શું હિતેશ પટેલને ન્યાય મળશે? અને શું અમેરિકામાં વસતા ગુજરાતીઓના મનમાંથી આ ડરનો ઓથાર દૂર થશે? આજે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું. જોર્જિયામાં બનેલી આ ઘટના અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જોર્જિયા, ન્યૂ જર્સી અને ટેક્સાસ જેવા રાજ્યોમાં ગુજરાતી સમુદાય મોટા ભાગે નાના વ્યવસાયો, ગેસ સ્ટેશનો અને મોટેલ્સના સંચાલન સાથે જોડાયેલા છે. આ વ્યવસાયોમાં રોકડનો વહીવટ વધુ હોય છે, જેના કારણે તેઓ લૂંટારુઓના સરળ નિશાને બને છે. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. લૂંટારુએ ભલે માસ્ક પહેર્યો હોય, પરંતુ આધુનિક પોલીસ ટેકનોલોજી માટે માસ્ક પહેરેલા આરોપીને શોધવું અશક્ય નથી. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ છે કે શું અમેરિકન સરકારી તંત્ર આરોપીને ઝડપવામાં સફળ થશે? તપાસના મુખ્ય આધારમાં પ્રથમ છે સીસીટીવી વિશ્લેષણ. ભલે ચહેરો ઢંકાયેલો હોય, પોલીસ લૂંટારુની ઊંચાઈ, શરીરનો બાંધો, કપડાં, ચાલવાની શૈલી અને હાથમાં પકડેલી બંદૂકના પ્રકાર, જો તે નકલી ન હોય તો ના આધારે ઓળખ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે. બીજું, ફોરેન્સિક પુરાવા. જો લૂંટારુએ સ્ટેશન પર કોઈ વસ્તુને સ્પર્શ કર્યો હશે તો ફિંગરપ્રિન્ટ્સ અથવા ડીએનએના ટ્રેસ મળવાની શક્યતા છે. ત્રીજું છે સ્થાનિક બાતમી અને કોમ્યુનિટી ટિપ્સ. આવા ગુનાઓ મોટા ભાગે સ્થાનિક લોકો દ્વારા આચરવામાં આવતા હોય છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં રહેતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોની પૂછપરછ કરશે અને સમુદાય તરફથી મળતી માહિતી પર ધ્યાન આપશે. ચોથું છે વાહન ટ્રેકિંગ. જો લૂંટારુ કોઈ વાહનમાં આવ્યો હોય તો સીસીટીવી દ્વારા વાહનના લાયસન્સ, નંબર પ્લેટ અથવા મોડેલને ટ્રેક કરવું શક્ય છે. આ લૂંટની ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા સમય પહેલા જ એક ગુજરાતી વ્યક્તિની હત્યા થઈ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે નાના વ્યવસાયો ચલાવતા ભારતીય ગુનેગારોના નિશાને બની રહ્યા છે. આ પરિસ્થિતિ ગુજરાતી સમાજમાં ડરનો માહોલ પેદા કરી રહી છે. સવાલો ઉઠી રહ્યા છે કે શું તેમના જીવન અને મહેનતની કમાણી સલામત છે? અમેરિકન સરકાર અને સ્થાનિક પોલીસે આ ડર દૂર કરવા માટે બે સ્તરે કામ કરવું પડશે. એક તો ત્વરિત ધરપકડ, લૂંટારુને ઝડપી પાડીને કાયદાકીય કાર્યવાહી કરવી જેથી ગુનેગારોમાં ડર પેદા થાય. અને બીજું છે સમાજ સાથે સંવાદ. ગેસ સ્ટેશન માલિકો અને નાના વેપારીઓ સાથે મળીને સુરક્ષા પ્રોટોકોલ્સ જેમ કે વધારાના સીસીટીવી કેમેરા, સારી લાઇટિંગ અને રોકડની મર્યાદા જાળવવી, તેના પર કામ કરવું જોઈએ. અમેરિકન કાયદા અમલીકરણ અને એજન્સીઓ આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. માસ્ક પહેરીને
ગુનો આચરવો એ ઓળખ છુપાવવાનો એક પ્રયાસ છે, પરંતુ તે અદૃશ્ય થઈ જવાની ગેરંટી બિલકુલ નથી. ગુનાના સ્થળના પુરાવા અને ડિજિટલ ફૂટેજનું વિશ્લેષણ પોલીસને સફળતા અપાવી શકે છે. હિતેશ પટેલને ન્યાય મળે અને ગુનેગારને સજા થાય તે માત્ર એક વ્યક્તિનો મુદ્દો નથી, પરંતુ અમેરિકામાં વસતા સમગ્ર ભારતીય સમાજની સલામતી, શાંતિ માટેની આવશ્યકતા છે. આશા છે કે સ્થાનિક પોલીસ ઝડપથી આરોપી સુધી પહોંચશે અને કાયદાનું શાસન સ્થાપિત કરશે. દોસ્તો, તમારી સાથે પણ કંઈક અઘટિત ઘટના ઘટી રહી છે અથવા તમારા કોઈ પ્રશ્નો છે તો અમને મોકલજો. ઉજાસ ટીવી તમારો અવાજ બનશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, દરેક ગુજરાતી સાથે શેર કરજો અને કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આભાર.